પુરાતન કાળના આશરે 250 કરતાં પણ વધારે વર્ષ પહેલા શ્રી દત્તાત્રેય ભગવાન લોક કલ્યાણ અર્થે ભારત દેશના ગરવી ગુજરાતના ગિરનાર પર્વતના ત્રીજા શિખર ઉપર જ્યોત સ્વરૂપે પ્રગટ થયા. આ એ જ ગિરનાર પર્વત છે જ્યાં આદિ અનાદિ કાળથી ઋષિમુનિઓ અને સિદ્ધ સંતો તપસ્યા કરે છે. પરોઢનો સમય હતો. સિદ્ધ સંતો તથા ગિરનારી સાધુઓ તપસ્યામાં લીન હતા. ત્યાં અચાનક પૂરજોશમાં પવન ફૂંકાયો. વાદળ ગરજવા લાગ્યું, શંખનાદ થયો અને ગિરનાર પર્વત પર એક પ્રકાશ પડ્યો. આ જરૂર કોઈ મંગલકારી ઘટનાનો સંકેત છે. આવો આપણે સૌ મળીને આ શુભ કાર્યમાં જોડાઈએ. આવો આપણે ભેગા મળીને ઓમકાર નાદ કરીએ. આ પર્વત ઉપર શ્રી અવધૂત સ્વરૂપ ભગવાન ગુરુ દત્તાત્રેય ફરી માનવ સ્વરૂપે પ્રગટ થયા. આજે પણ તેમની દિવ્ય ચરણ પાદુકા ગિરનાર પર્વતના ત્રીજા શિખર ઉપર સ્થાપિત છે. સાધુ તો ચલતા બના. શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન તે પછી ગામો ગામ લોક કલ્યાણ અર્થે ફરતા રહ્યા.
અંતે ખેડા જિલ્લાના નટપુર એટલે નડિયાદમાં તેમના પરમ ભક્ત શ્રી પૂંજાભાઈ પટેલના અતિ આગ્રહથી કાયમી વસવાટ કર્યો, જે આજે શ્રી સંતરામ મહારાજના નામથી સુપ્રસિદ્ધ છે.